તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ, કાલે આપણે વાસા દાદાના દર્શન કરી અને સાંજે 6:30 વાગે ઘરે આવી ગયા હતા. પછી મારું બીજું કંઈ થાક લાગે તો બહુ એક બધા જો ઇન્ચાર્જ છે, જો ગોદડામાં એમને મોઢે હુતા જ છે. અને આ બાજુ અમે રંભા વાસણા દાદાના દર્શન કરીને થાક્યા હતા, ઉઠીને થોડાક મોડા એટલે કચરા હવે વારે છે ને કામ કરીને થાકે, ફરી ફરીને થાક લાગે ને. ત્યાં શેઠું નહોતું, દાલામ બેન પસડા થાય છે ને થાક્યા હતા. તો વિડીયો આવી જશે, આગળ આવી ગયો હશે તો બધા જોજો વિડીયો. આગળ હશે વિડીયો, તમે પણ વાસા દાદાના દર્શન કરજો અને રણ જોજો. અમે તો કાલ ગયા હતા, બહુ જ મજા આવી ગઈ. રામા કે નથી આવી મજા? માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે બધું ઘરનું કામકાજ કરી નાખ્યું છે, નહીં ધોઈ નાખ્યું છે ને હવે બનાવવાનું છે ખાવાનું. અમારા દિશુબેન કહે છે કે મમ્મી તો ખાવાનું જલ્દી બનાય. દિશુ ચશ્મા પહેરીને ક્યાં જાય રહી? ગોમ ગોમ તો આપણે તો કેટલા દાડે ફરો. હે તું લઈ જઈ તારપુરમાં? તારપુરમાં તું લઈ જઈ, એમાં છે જ આવું તું કે ઓહો અમારું ભગવાન કોઈને ના બતાવે. તો તે દેખાડ્યું, એ દેખાડ્યું, હવે કોઈ દેખાડતી નહીં કોદાડો આવું. હે હવે અમારા દિશુબેનને ટોકા મસ્ત થઈ જાય. હવે અમે ઊંચો રાખતો દઈશું હવે ને. ટોકાની નિશાની હતી ને એ જતી રહેવાય, ટૂંક લગાવે ને એટલે અંદરથી બીજા ધોળા ટોકા હોય ને એ અંદરથી બીજા નીકળે છે. ઉપર તો કાળા હતા ને દીધેલા દઈશું. અને એક અમારામાં બીજા બંકો આવ્યા, એ બંકા સમાઈ રીંકુ. શું ઘરમાં રમો રહો? ઘરમાં નહીં રમો, કોઈ રમણ ભમણ ના કરતા. આ બાજુ અમારે વિવેક ભાઈ બેઠા બેઠા રમે. વિવેકને શકું હાથમાં આવી ગયું ને કયો લુગડો બીજા ફેંકતી નહીં પાછી. એ રમો બેઠી બેઠી ખાલી. હો આ બાજુ ખાવાનો ટાઈમ થઈ ગયો બનાવવાનો, પણ હજુ બનાવ્યું નહીં, હવે બનાવવાનું છે. આ બાજુ ગરમ પાણી મેળ દીધું છે. આ બાજુમાં રીંકુબેન રમવા આવ્યા, દિશુબેન બનાવે છે ઘર. હવે એ બે જ દેજો, એક ઓઢણી રૂમાલ, હવે બીજું ના લેતી. હા હવે રમવા બેઠી બેઠી. ધારપુરનો નામ એક નો ભગવાનનું થાય. કાલે વિવેકના પપ્પા લાયા હતા મમરા, દિશુબેનના માટે બનાવવાના છે, અમારા બધાના માટે. નહીં દિશુ? વિવેક આ શું બનાવવાનું? રહોડા લઈ લોડો બનાવી આપો. રહોડા લઈ લે બનાવી આપો. પેલી બાજુ ગરી ઓટા મારે નો લેડ વિવેક લેતા રહોડામાં. તમારા મારે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, વિડિયોને શેર કરજો. સબસ્ક્રાઇબ પછી ડાઉનલોડ કરે તો પડે. ધારપુરમાં નહીં દિશુ બરસ મેલ દે. કાસા ખાઈ જાય એમ કરે. આજ તો બનાવશે, કાલ તો પમદાર તો પૂરાઈ કરી નાખશે. અલે હેઠા પડશો, તોડે જ નહીં. લાય બરસ લે મારો. લાય નહીં મારીશ પાછી તો પડી જ નહીં. એથી પડી, એથી મોલતી નથી એટલે નહીં. વિવેક ભય પડી ગઈ તો ચલો ફટાફટ ખાવાનું બનાવી દે ને પછી 12 વાગી જશે. ખાવાનું બનાવતા સુધી પણ હેઠા પડશો. મસ્તી કરે આટલી બધી. દૂધીનું બનાવવાનું છે ને વિવેકને તને થોડીક ઓછી છે, થોડીક વધારે આવે ને બુદ્ધિ. આનું શાક ખાઈશ તું?
ના તોડી ના નાખશો. બનાવી આલું તમારે તાર પપ્પા હોય ને પછી બોલો લાવે. એ ભેળ બનાવી આલું ભેળ બનાવી આલું ને તો તાર પપ્પા આવે તો ઘડી વાટ જોવી પડશે. એવું લેતા આવશે તાર પપ્પા તે એમને કાલ ના પડ્યા ઘરમાં નજર મને કાંઈ આજ નજરમાં આવ્યા એટલે હવે મમરાની દશા આવી ગઈ. મિત્રો અમે દિશુ ને વિવેકને બે મમરા બનાવી આપ્યા છે. લેટ બી ઓઠે જાય મમરા ખાવા કરતા હતા. પેલા પૌવા જો નહીં તળ્યા ને એકલા ખાલી મમરજમાં કરી આલ્યા થોડાક જ નહીં વિવેક. કાલના ઘરમાં પડ્યા હતા ને મગજમાં નતા આવતા આજ નજરમાં આવી ગયા. અમારા વિવેક ભાઈની નજરમાં મમરા બનાવે છૂટકો થયો નહીં કેવા ભાવે. થોડા હાથમાં લઈને ખાજો ચારે તો નાકમાં મારો આ બાજુ મારું વિવેક ભાઈ ડીજે ચાર્જિંગમાં વેચ્યું હતું ને તે વિવેક ભાઈ ડીજે લેવા આવ્યા છે. પેલા મોટા ડીજે આવે ને હાચુકના ડીજે એને ડીઝલ પુરાવવું પડે એને ચાર્જિંગ પૂરવું પડે નહીં વિવેક. એ છોકરા અંતાજી વિડીયો બોલજી. મોબાઈલમાં કનેક્ટ કરું હે વિવેક આમ તાક તો બોલજી વિડીયામાં આમાં બોલજી આમ કરો બોલ ભયાન બોલવા દે વિવેક બોલ તો. એ આ બાજુ બોલ ને પછી જે સારું કરીએ બોલ દે મારા છોકરો ને આમ તાકે આમ કરો કેજી રીલ બનાવશું એમ કેજી ક્યાં કરી દશા એ અઠે જિંદગી ઝંડ હોય. હા બેટા તો જો સાજ પડી ગઈ છે આપણે ત્યાં કોમેન્ટ આવી જાય છે ઘરે આવી રંબા છે શું હતા બધું ડોંગરા ગાજરા વટાણા ખીચડી બનાવે. ખીચડી નો વઘાર મારવાનો વઘારી ખીચડી બનાવવાની એમ જબ્બર આવડે એમ. હા તો ફટાફટ તમે ખીચડી બનાવી નાખો. ત્યાં ઘડામાં નહીં નાખું થોડોક નહીં નાખું.